બીજી વાત ફરિયાદ હોય તો પોલીસ સ્ટેશન છે ને? આવ્યા હતા પોલીસ સ્ટેશન? કઈ તકલીફ હતી તો પોલીસ સ્ટેશન આવ્યા હતા? તો બીજી વાત બીજું બગદાણા થાય આ લોકોને બસ હપ્તાથી જ મતલબ છે, કોઈને કઈ તપાસ કરવામાં નથી જરૂર. એટલે હિન્દુ સમાજ નમાલો નથી, બરાબર? અવારનવાર આ લોકો દ્વારા આપણા એરિયામાં આવીને હિન્દુના દીકરાઓને મારવામાં આવે છે, તો શું પોલીસની જરૂર શું છે? તાળા મારી દો પોલીસ સ્ટેશનને, બહિષ્કાર કરો ઉના પોલીસનો. પોલીસની સામે ગુનેગારો ઊભા છે એટલે હું પોલીસ હપ્તા આપે છે શા માટે? અને વાત આ સમાજની નથી, અત્યારે અમારા પરિવાર ઉપર આવી. તરીકે વાત કરી તમારો પરિચય? સમસ્ત પોલીસ સમાજના આગેવાન તરીકે શ્રી ઉનાનું સંચાલન કરું છું. અને આ જે રાતનો બનાવ જે બનેલો છે, જે હિન્દુ એરિયાની અંદર આવી અને આ જે આવીને કોળી સમાજના છોકરાને, અમારા સમાજના છોકરાને બેરહેમથી મારવામાં આવેલો છે. 13 થી 14 જણા હતા, છતાં પોલીસ સ્ટેશનની અંદર કોઈ એવી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અને જે અમે વડલા પોલીસ ચોકીએ સામેથી જોઈએ કે છતાં એ લોકો સામે ઊભા છે, છતાં એ લોકો સામે ઊભું છે. આરોપી તમામ આરોપીઓ અહીંયા વડલા પોલીસ ચોકીની સામે ઊભા છે, છતાં પોલીસ એને પકડતી નથી, કોઈ જાતનું એક્શન લેતા નથી. પોલીસ સમાજ અમે અત્યારે આવેદનપત્ર દેવાની અત્યારે વિચારણા કરીએ છીએ અને ગામ બંધ કરવાનું. એટલે જો કોઈ પણ પગલાં લેવામાં નહીં આવશે તો આનું પરિણામ વધુથી ગંભીર આવવાનું છે. હિન્દુ સમાજના વિડીયો ઉતારીને વાયરલ કર્યા છે, જે વિડીયો પણ વાયરલ કરેલો છે. આ લોકોએ જે વિડીયો વાયરલ કરેલો છે હિન્દુ વિરોધમાં, કે જે એક તરફી વાતાવરણ એવું બનાવવામાં આવે છે કે તમે શું હિન્દુ લોકો કરી લીધું અમારું, તમે તમારા એરિયામાં આવી અને ગમે ત્યારે ગમે કરી શકીએ છીએ. અને આ લોકો શું કહેવા માંગે છે, શું બાંગ્લાદેશ બનાવવા માંગે છે કે શું કરવા માંગે છે, એ કોઈ નિર્ણય લઈ શકતું નથી. પોલીસની સામે ગુંડાઓ તત્વો અને વડલા પોલીસ ચોકીની સામે બધા આરોપીઓ ઊભા છે, છતાં કોઈ એક્શન લેવામાં આવેલ નથી. આગેવાન તરીકે વાત કરી તમારો પરિચય? સમસ્ત પોલીસ સમાજના આગેવાન તરીકે શ્રી ઉનાનું સંચાલન કરું છું. અને આ જે રાતનો બનાવ જે બનેલો છે, જે હિન્દુ એરિયાની અંદર આવી અને આ જે આવીને કોળી સમાજના છોકરાને, અમારા સમાજના છોકરાને બેરહેમથી મારવામાં આવેલો છે. 13 થી 14 જણા હતા, છતાં પોલીસ સ્ટેશનની અંદર કોઈ એવી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અને જે અમે વડલા પોલીસ ચોકીએ સામેથી જોઈએ કે છતાં એ લોકો સામે ઊભા છે, છતાં એ લોકો સામે ઊભું છે. આરોપી તમામ આરોપીઓ અહીંયા વડલા પોલીસ ચોકીની સામે ઊભા છે, છતાં પોલીસ એને પકડતી નથી, કોઈ જાતનું એક્શન લેતા નથી. પોલીસ સમાજ અમે અત્યારે આવેદનપત્ર દેવાની અત્યારે વિચારણા કરીએ છીએ અને ગામ બંધ કરવાનું. એટલે જો કોઈ પણ પગલાં લેવામાં નહીં આવશે તો આનું પરિણામ વધુથી ગંભીર આવવાનું છે. હિન્દુ સમાજના વિડીયો ઉતારીને વાયરલ કર્યા છે, જે વિડીયો પણ વાયરલ કરેલો છે. આ લોકોએ જે વિડીયો વાયરલ કરેલો છે હિન્દુ વિરોધમાં, કે જે એક તરફી વાતાવરણ એવું બનાવવામાં આવે છે કે તમે શું હિન્દુ લોકો કરી લીધું અમારું, તમે તમારા એરિયામાં આવી અને ગમે ત્યારે ગમે કરી શકીએ છીએ. અને આ લોકો શું કહેવા માંગે છે, શું બાંગ્લાદેશ બનાવવા માંગે છે કે શું કરવા માંગે છે, એ કોઈ નિર્ણય લઈ શકતું નથી. પોલીસની સામે ગુંડાઓ તત્વો અને વડલા પોલીસ ચોકીની સામે બધા આરોપીઓ ઊભા છે, છતાં કોઈ એક્શન લેવામાં આવેલ નથી.
આપનો પરિચય? મારું નામ અજય બાબુભાઈ બાંભણિયા, તાલુકા પ્રમુખ હિન્દુ યુવા સંગઠન ભારત. અજયભાઈ, આજે તમે ઉના પોલીસ ચોકી, વડલા પોલીસ ચોકી આવ્યો છે, શું છે સમગ્ર ઘટના? ગઈ કાલે તારીખે રાતે આપણા જે ઉના શહેરના એક પોશ એરિયો એટલે કે હિસીપુર રોડ છે, ત્યાં રણજીતભાઈ બાંભણિયા જે અવારનવાર મુસ્લિમ વિધર્મીઓ દ્વારા અડ્ડો જમાવીને બેઠા છે, ત્યાં હિન્દુ બેન દીકરીઓની છેડતી અવારનવાર થાય છે. પોલીસ પ્રશાસનને અવારનવાર ધ્યાન દીધું. ત્યાં એ બાબતે રણજીતભાઈ બાંભણિયાએ જે લુખા તત્વોને ત્યાં ટપારતા કીધું કે ભાઈ તમે અહીંયા દારૂ, ગાંજા, સિગરેટ એવું પીવામાં અમારા હિન્દુ બેન અહીંયા વોકિંગ કરવા નીકળે છે. તો આ લોકોએ સીધું રણજીતભાઈને મામા અને બેનમાં ગાળો આપી અને રણજીતભાઈ ગાડી લઈને ગયા તો એની પાછળ જઈ અને સમીર ગેસ એજન્સી પાસે જઈ આ લોકોએ રણજીતભાઈ ઉપર જીવલેણ હુમલો કર્યો છે. એની ઇનોવા કાર તોડી નાખી છે, એના ગળામાં રાખેલ ચેન લૂંટી લીધો છે અને 15 થી 20 વિધર્મી શખ્સો દ્વારા આ યુવાન ઉપર ગંભીર રીતે હુમલો કર્યો છે અને આને જાનથી મારવાની કોશિશ કરી છે. અને જેમ હિન્દુ એરિયામાં આ લોકો પોતાનો ખોફ જમાવવા માંગતા હોય એ રીતે કરેલું છે. અને પોલીસ પ્રશાસને આ લોકોને છાવરવા માટે માત્ર ને માત્ર એફઆઈઆરમાં ખાલી 3 થી 4 લોકોના નામ ઉમેરા કર્યો છે, પણ હકીકતમાં 8 થી 10 યુવાનો આ યુવાનને જાહેરમાં મારી અને હિન્દુ એરિયામાં ખોફ જમાવવા માટે અને પોતાનો આતંક દેખાડવા માટે આ કાર્યરત કર્યું છે. એટલે આવા લુખ્ખા તત્વો અને જે બે સમાજ ઉપર એચએમ થાય એવું કાર્ય કરવાવાળાઓને તાત્કાલિક ઉનામાં સરઘસ નીકળે અને જો આવનારા દિવસોમાં કંઈ નહીં થાય પરિણામ તો હિન્દુ સમાજ આખું સમગ્ર ઉના બંધ રાખી અને કોળી સમાજ અને હિન્દુ સમાજ અને દલિત સમાજ બધો સાથે રહી અને આખું બંધનું એલાન આપશે અને આવેદન આપે અને મોટી સંખ્યામાં આવેદન આપશે. અને 2 દિવસ પહેલા જ દલિત સમાજ માટે પણ આ બનાવ બનેલો હતો, પણ અહીંના તાત્કાલિક પીએસઆઈ સરવૈયાએ કંઈ ગંભીરતાથી નોંધ લીધી નથી અને આરોપીઓને છાવર્યા છે અને તાત્કાલિક જામીન પણ અપાવી દીધા છે, જ્યારે ગંભીર એમાં એક્રોસિટી અને એવી ગંભીર ધારાઓ પણ લીધી નથી. એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ આવા આરોપીઓને બુટલેગરોને છાવરે છે. એટલે અમારી પ્રશાસનને નમ્ર રજૂઆત છે કે જો આ પાછું બીજું ઉના એ બગદાણા ન થાય એના માટે આજના તાત્કાલિક કડકમાં પગલાં લેવાય અને આરોપીઓનું સરઘસ નીકળે એવી હિન્દુ સમાજની, કોળી સમાજની અને દલિત સમાજની માગણી છે. આજે મારતા હતા ત્યારનો વિડીયો પણ બનાવ્યો છે અને વાયરલ કર્યો છે, શું છે એ બાબત? આ વિડીયો બનાવવાનું કારણ એક જ છે કે હિન્દુ સમાજ ભયના ઓથારે જીવે અને આ લોકો પોતાનું ઉનામાં વર્ચસ્વ જમાવવા માટે હિન્દુ સમાજને ટાર્ગેટ અવારનવાર કરે છે. આવા જે સારા એરિયા હોય, બસ સ્ટેન્ડ હોય, હિન્દુ સમાજની સ્કૂલો હોય, ત્યાં પણ આ વિધર્મીઓ દ્વારા અવારનવાર હિન્દુ બેન દીકરીઓની છેડતી થાય છે અને પોલીસ પ્રશાસન માત્ર ને માત્ર મુખ પ્રેક્ષક બનીને જોઈ રહે છે. અને હિન્દુ સમાજના જ્યારે હિન્દુ સંગઠનો બધા કંઈક ને કંઈક કરે છે તો એને બીજા કેસમાં ફસાવવા માટેનો પ્રયત્ન કરે છે. એટલે આ પ્રશાસનને સ્ટ્રિક્ટ વોર્નિંગ દેવામાં આવે છે કે જો આવનારા દિવસોમાં કંઈ આનો નિકાલ નહીં આવે તો ઉનાના બધા હિન્દુ સંગઠનો એક થઈ અને આનો પ્રતિકાર કરશે અને જો પોલીસ પ્રશાસનથી કાંઈ ન થતું હોય તો હિન્દુ સમાજને સોંપી દે. આરોપી જે છે એમાં કોઈ બુટલેગર છે કે બુટલેગરનો દીકરો હોવાનું સામે આવ્યું છે? આમાં અવારનવાર જે આરોપી હોય છે એ અવારનવાર એક બુટલેગર છે એનો સન છે એવું જાણવા મળ્યું છે એમને. અને એની સાથે પણ રહેલા ગાંજાના વેપાર કરે છે, ડ્રગ્સનું કરે છે, એમડીનું પણ મોટા પાયે આ લોકો નેટવર્ક ચલાવે છે અને ઉનાના યુવાધન કઈ રીતે બરબાદ થાય એના માટે દિવસ રાત આ લોકો પ્રયત્ન કરે છે. અને અવારનવાર હિન્દુ બેન દીકરીઓ ફસાઈ માટે લવ જેહાદ, લેન્ડ જેહાદ બધું પણ ઉનામાં ચાલુ જ છે, પણ એનું કંઈક ને કંઈક પ્રશાસને હવે વિચારવું પડશે. અને એક ગંભીરતા તો બનાવે છે સાહેબ કે આ પોલીસ સ્ટેશન છે અને આરોપીઓની સામે ઊભેલા છે. કોઈ પોલીસ બસ મીઠી અહીંની ચા પીએ છે અને એને કોઈને પકડતી નથી. એટલે પોલીસે હવે ગંભીરતાથી આ મુદ્દાને લેવો પડશે, કેમ કે અમે ઉનાને બીજું બગદાણા બનાવવા નથી માંગતા, છતાં પણ જો કંઈ કરવું પડશે તો જેમ બગદાણામાં કોળી સમાજે એકતા દેખાડી છે એવી જ હિન્દુ સમાજ, ઉનાનો કોળી સમાજ એકતા દેખાડશે. ગઈકાલે ઉના ટાઉન વિસ્તારમાં 80 રોડ પર એક ઘટના બનેલ, જે ઘટના અનુસંધાને ઉના પોલીસ સ્ટેશન ખાતે રણજીતભાઈ પુનાભાઈ બાંભણિયા નાઓની એક ફરિયાદ દાખલ કરવામાં આવે છે. જે ફરિયાદ બીએનએસની કલમ 115(2), 352, 351, 324 અને 54 મુજબ ગુનો દાખલ કર્યો છે. જે બનાવની ઘટના એવી છે કે આ ફરિયાદી રણજીતભાઈ અને એના મિત્ર મિહિર વીરજીભાઈ પરમાર બંને સાંજના આશરે 7 વાગ્યાની આસપાસ પોતાની ઇનોવા કાર લઈ અને 80 ફૂટ રોડ પર ત્યાંથી પસાર થતા ત્યાં રસ્તા પર એક મોટરસાયકલ પાર્ક હતું. જે મોટરસાયકલ કોનું છે શું છે એ બાબતે જે વ્યક્તિ સાથે એમને ચર્ચા થઈ અને એ ત્યારબાદ એમની સાથે માથાકૂટ પણ થવા લાગી અને ત્યારબાદ
જે મોટરસાયકલનો ચાલક હતો એને બીજા પણ અન્ય બે મોટરસાયકલ વાળા ઈસમોને બોલાવ્યા અને તે તમામે આ ભેગા થઈ આ ફરિયાદી અને આ મિહિરભાઈને ખૂબ માર માર્યા અને ત્યારબાદ તેમની જે ઇનોવા કાર હતી એનો કાચ પણ તોડી નાખ્યો અને ત્યારબાદ આ જે સલીમ તેજાના છોકરાને તેઓ મોટરસાયકલ લઈને આવેલા તેઓ ત્યાંથી જતા રહ્યા હતા. આ જે ઘટના બની એ ઘટનાના સમગ્ર સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીની ઓળખ કરી અને હાલ કુલ 4 આરોપીની ઓળખ પોલીસે કરી છે, જેમાં આર્યન સલીમભાઈ સેલોત, સુફિયાન સલીમભાઈ સેલોત, સોહિલ સલીમશાહ જલાલી, અયાજ અતુલભાઈ મોગલ, આ ચારેય આરોપીને હાલ પોલીસે રાઉન્ડ અપ કર્યા છે તેમજ તેઓની હાલ પૂછપરછ ચાલુ છે. તેમજ આ ઘટનામાં અન્ય જે આરોપીઓ છે એની પણ હાલ પોલીસ સીસીટીવીના આધારે ફૂટેજના આધારે તપાસ કરી રહી છે. આ જે સમગ્ર ઘટના છે એ ઘટનામાં હાલ પોલીસે ફરિયાદીની પૂછપરછ તેમજ સીસીટીવીને એના આધારે હાલ પોલીસ આમાં એક કલમ બીએનએસની કલમ 109(1), 189(1), 189(2) અને 191(2) કલમ ઉમેરવાની તજવીજ હાથ પોલીસ કરી રહી છે. રણજીતભાઈ પુનાભાઈ બામભણિયા સોશિયલ મીડિયાના માધ્યમથી સમસ્ત હિન્દુ સમાજ, કોળી સમાજના આગેવાનો તથા યુવાનો તથા મારી ઉપર જે દુઃખદ ઘટના બનેલી છે તેમાં કહેવા માંગુ છું કે ન્યાય માટે મારી સાથે ઉનાના ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ સાહેબ તથા મારો પરિવાર તથા હિન્દુ સમાજના આગેવાનો તથા હિન્દુ યુવા સંગઠન ભારતની ટીમ સાથે રહી ઉના પોલીસ સ્ટેશન સાથે ન્યાયની બેઠકમાં મને ઉના પોલીસ તથા ગીર સોમનાથ પોલીસ દ્વારા પૂરતો સાથ સહકાર અને ન્યાય મળેલ છે, જેથી હું સમાજના આગેવાનો, યુવાનો, ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ સાહેબ તથા હિન્દુ યુવા સંગઠન ભારત, પત્રકાર મિત્રો તથા મારા પરિવારના સાથ સહયોગથી સંપૂર્ણપણે ન્યાય મળેલ છે મને, તે બદલ તમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આ મેટરને સોશિયલ મીડિયામાં કોઈએ ખોટી ટિપ્પણી કે ટીકા કરવી નહીં. જય શ્રી રામ. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા. આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની. આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં.